છેલ્લા 1.5 વર્ષથી નાસ્તી ફરતી મધ્યપ્રદેશની મહિલાને પોરબંદર પોલીસે ગોવાથી ઝડપી લીધી. પોરબંદર સહિત અનેક શહેરોમાં સાયબર ફ્રોડનો ત્રાસ વધ્યો છે અને ઘણા લોકો સાયબર ફ્રોડનો શિકાર બની પૈસા ગુમાવી બેસે છે. અનેક જાગૃત નાગરિક પોલીસ ફરિયાદ કરી આવા તત્વો સામે લડવાની કોશિશ કરે છે અને સફળ પણ થાય છે. ત્યારે વડોદરા શહેરમાં થયેલ સાયબર ફ્રોડની ફરિયાદના આધારે ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તી ફરતી મધ્યપ્રદેશની મહિલા રોશની ભૂપેન્દ્રસિંહ બગ્ગાને પોરબંદર પોલીસે ગોવાથી ઝડપી લીધી હતી. બાદમાં વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઈ આવી હતી અને મહિલા બાબતે વડોદરા ડીસીબીને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પૂછપરછમાં મહિલાએ અનેક ખુલાસા કરી સમગ્ર ફ્રોડ વિશે વિગતવાર પોલીસને જણાવ્યું હતું. આથી પોલીસે મહિલાના કહ્યા અનુસાર આગળની તપાસ કરતા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરતા પોરબંદર પોલીસને સફળતા મળી હતી. જેમાં વધુ તપાસમાં મહિલાનો અન્ય સાથીદાર રણમલ ઉર્ફે રામ ઉર્ફે રમણીક વિજયકુમાર સાદીલાલ કપૂરને પકડી પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો અને શખ્સના રિમાન્ડ મંજૂર કરાવી આગળની પૂછપરછ હાથ ધરી છે.